નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ પદ્ધતિરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ ઘંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સેન્સેક્સ અને નિફ્ટી સતત છઠ્ઠા કારોબારી દિવસે તેજી સાથે બંધ. નિફ્ટી 26,000ના સ્તરને પાર તો નિફ્ટી બેંક અને મિડ કેપ ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા. ટોપ ગિયરમાં ટુ વ્હીલર ઓટો શેર પરિણામ બાદ બ્રોકરેજ અપગ્રેડથી 4.5% ઉછળી વાયદાના ટોપ ગેનર્સમાં થયો હીરો મોટો. સાથે જ બજાજ ઓટો અને ટીવીએસ મોટર્સમાં પણ ખરીદારી. ગ્રોનો ગ્રોથ યથાવત. આજે ફરી શેરમાં 17.5%નો આવ્યો ઉછાળો. માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર. તમામ બ્રોકિંગ કંપનીઓની કુલ માર્કેટ કેપ કરતાં વધારે થઈ માર્કેટ કેપ. અને ભારત અને અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલ આગળ વધી. સરકારી ઓઇલ કંપનીઓએ 2026 માટે અમેરિકાથી એલપીજી ઇમ્પોર્ટનો કર્યો કરાર. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર કરી પોસ્ટ. આ તરફ સમાચાર બાદ એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીમાં તેજી. તો આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજે બજારના સેન્ટિમેન્ટ સુધરતા દેખાયા અને આ સપ્તાહના પહેલા દિવસની શરૂઆત જે છે એ મજબૂતી સાથે આપણને થતી જોવા મળી અને આજના ક્લોઝિંગ જે છે એ સારી મજબૂતી સાથે થયા છે. વાત કરી લઈએ સેન્સેક્સની 0.46%ની મજબૂતી બની છે અને 84,950 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતાં આપણે જોયું છે. નિફ્ટીની વાત કરીએ તો 0.40%ની તેજી અહીંયા આગળ નિફ્ટીમાં બની અને નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ 26,000ને પાર થતું જોવા મળ્યું છે. 26,013ના સ્તરો પર. મિડકેપની વાત કરીએ, મિડકેપમાં આજે નવા રેકોર્ડ સર બન્યા અને ક્લોઝિંગની વાત કરીએ તો 0.73%ની મજબૂતી બની. 61,180 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થઈ શક્યું છે. બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં પણ નવા રેકોર્ડસર બનતા દેખાયા છે અને 0.76%ની મજબૂતી સાથે બેંક નિફ્ટીમાં 58,962 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ, 1,504 સ્ટોક મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 1,475 સ્ટોક લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતાં આપણને જોવા મળ્યા છે. આજના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર ઉપર નજર કરી લઈએ. ટોપ ગેનરમાં ઇટરનલ આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે જ્યાં 1.91%ની મજબૂતી આજે આપણે આવતા જોઈ છે અને ત્યારબાદ જો આપણે નજર કરીએ ટાટા કન્ઝ્યુમર 1.82% જેટલી મજબૂતી અહીંયા આગળ પણ બની છે. મેક્સ હેલ્થ ઉપર નજર કરીશું, 1.68%ની મજબૂતી અહીંયા આગળ અને આઈશર મોટર્સમાં 1.55%ની મજબૂતી બની છે. ત્યારબાદ જો આપણે જોઈએ મારુતિ સુઝુકી, બજાજ ઓટો, કોટક મહિન્દ્રા બેંક, શ્રીરામ ફાઇનાન્સ આ બધા સ્ટોક પણ 1% કરતાં વધારેની મજબૂતી દર્શાવી રહ્યા હતા. હવે આપણે ઘટનારા સ્ટોક ઉપર પણ જો નજર કરી લઈએ, ટાટા મોટર્સ પીવી ત્યાં આગળ આજે આપણે જોઈએ તો ખાસું એવું દબાણ રિઝલ્ટ બાદ આપણને આવતા જોવા મળ્યું છે. 0.5%નું દબાણ ટાટા મોટર્સ પીવીમાં. જીઓ ફાઇનાન્શિયલમાં પણ દબાણ બન્યું છે 0.92%નું. અલ્ટ્રાટેક સિમેન્ટમાં દબાણ 0.81%નું અને એશિયન પેઇન્ટ્સમાં પણ 0.64%નું દબાણ બન્યું છે. ત્યારબાદ ટાટા સ્ટીલ, ઇન્ટરગ્લોબ એવિએશન, બીઈએલ, એચડીએફસી લાઈફ આ બધા સ્ટોક એવા રહ્યા કે જ્યાં લગભગ 0.5%ના દબાણ સાથે આપણને ક્લોઝિંગ જે છે એ થતાં જોવા મળ્યા છે. તો ઓવરઓલ આજનું જે સેશન છે એક ઇન્ટરેસ્ટિંગ સેશન રહ્યું છે અને અહીંયા આપણે જે રીતે જોયું કે એક સારી મજબૂતી સાથે 26,000ના સ્તરોને પાર ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. હવે આવતીકાલની વીકલી એક્સપાયરી કેવી રીતની થશે, 26,000ના લેવલ અહીંયા આગળ જળવાશે કે નહીં, જો સસ્ટેન થાય છે તો બજારમાં એક સારી મજબૂતીની આશા ચોક્કસપણે રાખી શકાય અને જો આ સસ્ટેન નથી થઈ શકતા તો પછી ઘટાડો શક્ય છે. તો આગળની રણનીતિ કેવી રહેશે એ તમામ અંગે તો આપણે ખાસ કરીને વાત કરીશું આપણા નિષ્ણાતો સાથે. પણ અહીંયા આગળથી આપણે જો ખાસ કરીને વાત કરી લઈએ કે આજના દિવસે જે ફોકસમાં અમુક સ્ટોક રહ્યા છે એની તો બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં જ લિસ્ટ થયેલી કંપની ગ્રો ભરપૂર એક્શનમાં છે અને ગ્રોની માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર નીકળતી દેખાય છે. શેરમાં તેજી પાછળના કયા કારણો છે તે પણ જાણીશું અને તે જણાવવા માટે જોડાઈ રહ્યા છે સહયોગી યતીન મોતા. યતીનજી, ગ્રોમાં કયા કારણસર સતત તેજી આવી રહી છે?
તો આજે બ્રોકિંગ ઇન્ડસ્ટ્રી માટે એક ઐતિહાસિક દિવસ. થોડા દિવસો પહેલાં લિસ્ટ થનારો ગ્રો આજે માર્કેટ કેપિટલાઇઝેશન 1 લાખ કરોડને પાર આપણે જોયો છે. 100 રૂપિયાનું આઈપીઓ પ્રાઇસ હતું ને લગભગ 114 રૂપિયાની આસપાસની લિસ્ટિંગ હતી ને આજે ભાવ વધીને 170 રૂપિયા થઈ ગયો છે. માર્કેટ કેપિટલાઇઝેશન જેમ કે મેં કહ્યું 1 લાખ કરોડને પાર. રેકોર્ડ સાની માટે છે કેમ કે આ સૌથી પહેલી કંપની છે બ્રોકરેજ ઇન્ડસ્ટ્રીમાં જેનું માર્કેટ કેપિટલાઇઝેશન 1 લાખ કરોડને પાર આપણે જતા જોયો છે. મોતીલાલ ઓસવાલની વાત કરીએ તો જે પ્યોર પ્લે બ્રોકિંગ બિઝનેસ છે કે એન્જલ વન છે કે આનંદ રાઠી છે કે ઘણા બધા આવા બ્રોકરેજીસ છે, તેમનું ક્યુમ્યુલેટિવ માર્કેટ કેપિટલાઇઝેશન એટલે બધા બ્રોકિંગ ફર્મ્સ જે લિસ્ટેડ છે એનો ટોટલ કરી લો તો 1 લાખ કરોડને પાર આપણે નથી જોયા. તો ક્યાંક ને ક્યાંક ગ્રોએ ઇન્ડસ્ટ્રીને ડોમિનેટ કર્યા છે. એમની માર્કેટ શેર લગભગ 20 થી 25% વચ્ચે છે બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં. તો ક્યાંક ને ક્યાંક આઈપીઓ બાદ એક મોટું વેલ્થ ક્રિએશન અને એક રેકોર્ડ સર્જાયો છે 1 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે. જી અતિનજી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જે રીતે આપણે અહીં આગળથી વાત કરી, ગ્રો આ અત્યારે જ નવી લિસ્ટિંગ થયેલી કંપની છે, પરંતુ એનો મજબૂતી જે છે આપણને ખૂબ સારી રીતે બનતી જોવા મળી છે અને આજના દિવસે આ સ્ટોકની અંદર આપણે એક ખાસો એવો સરસ ઉછાળો જોઈ રહ્યા છે. અને માર્કેટ કેપની આપણે જે રીતે વાત કરી તો આ માર્કેટ કેપનું જે સ્તર અહીં આગળથી બની રહ્યું છે 1 લાખ કરોડને પાર, એ ખાસ મહત્ત્વનું રહેશે. તો આજે આપણે આ ગ્રોની ખાસ કરીને વાત કરી, પણ હવે આપણે ખાસ કરીને જે ચર્ચા કરવાની છે કે આવતીકાલના બજારની તૈયારી કઈ રીતે કરવાની છે. તો આ માટે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ ગયા છે. કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે કુનાલજી એક ઇન્ટરેસ્ટિંગ માર્કેટ સેશન આપણે જોયું, 26,000ના પારનું ક્લોઝિંગ આવ્યું છે. હવે આવતીકાલને માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ 26,000 સસ્ટેન થશે? કઈ રીતની રણનીતિ નિફ્ટી માટે આપ અપનાવવાની સલાહ આપશો? વેલ, સારી વસ્તુ એ છે કે 100 પોઈન્ટના ઉછાળા સાથે આજે માર્કેટ બંધ થયું છે 26,000ના લેવલની ઉપર. 26,100 સુધીના લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ અને 26,100 એટલે કે જે રિસન્ટલી જે હાઈ બન્યો હતો એ પણ 26,100 ની અરાઉન્ડ બન્યો હતો ને ત્યાંથી પછી આપણે નીચે એક સારા એવા કરેક્શન પણ જોવા મળ્યા હતા. વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો થઈ ગયો છે. 26,100 બ્રેક કરે તો 26,400 સુધીના પણ લેવલ આપણને હવે આવનારા દિવસમાં નિફ્ટી બતાવી શકે. અને જે સપોર્ટ ડાઉન સાઇડ પર અત્યારે આવતો જોવા મળી રહ્યો છે જે 25,700 છે. 25,700 જો બ્રેક કરે તો ભાઈ 400-500 પોઈન્ટનો ઘટાડો તમને ત્યાં જોવા મળી શકે. ઓવરઓલ જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો જ અત્યારે હાલ બુટો મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો નિફ્ટી ઉપર કુનાલજીનો વ્યૂ જે છે પોઝિટિવ સાઇડ બની રહ્યો છે અને અહીંયા આગળથી જે સપોર્ટ લેવલ છે એ 25,700ના છે અને ટાર્ગેટની જો આપણે વાત કરીએ તો પહેલાં 26,100 અને ત્યારબાદ 26,400ના ટાર્ગેટ અહીંયા આગળથી આપણે બનતા જોઈ રહ્યા છે. તો નિફ્ટી પર કુનાલજીની ખરીદી કરીને ચાલવાની સલાહ છે. કુનાલજી, બેંક નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? બેંક નિફ્ટીમાં 0.76% એટલે લગભગ 0.5% મજબૂતી આવી, રેકોર્ડ સ્તર બનતા દેખાય, 58,962નું ક્લોઝિંગ. બેંક નિફ્ટી પર આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? વેલ, 58,962ની અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. ઓલરેડી ફ્લેગ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને બેંક નિફ્ટીએ બતાવી દીધું છે અને જે વ્યૂ બની રહ્યો છે બેંક નિફ્ટીને લઈને અત્યારે પોઝિટિવ સાઇડનો છે. 59,500 સુધીના લેવલ આપણને માર્કેટમાં જોવા મળી શકે. લો લેવલ પર હાલ પૂરતો જે સપોર્ટ આવી રહ્યો છે 58,500નો છે. ઓવરઓલ જે મોમેન્ટમ છે પોઝિટિવ સાઇડની છે. કોઈ પણ ઘટાડો આવે તો ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 58,500ના એસએલઈ સાથે. 59,500 પહેલો ટાર્ગેટ એ જો બ્રેક કરે તો 60,000 સુધીના પણ લેવલ આપણને બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે. તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ કુનાલજીની બની રહી છે. તો 58,500નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરો. પહેલો ટાર્ગેટ જે છે તમને 59,500નો અને એ જો બ્રેક થાય છે તો 60,000 સુધીના ટાર્ગેટ માટે નિફ્ટી બેંક ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ. તો કુનાલજીનો નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલો. અને ત્યારે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાગિયાની જે સલાહ બની રહી છે નિફ્ટી પર, એ પણ બાયોન ડિપની બની રહી છે. એમણે બાઇંગની જે લેવલ્સ જણાવ્યા છે 25,700, 25,750ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,000, 26,200નો અને સ્ટોપ લોસ 25,600નો રાખવાની સલાહ અમિત પસ્તાગિયા તરફથી. હવે નજર કરીએ એસએસજે ફાઇનાન્સના વિરલ છેડાની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે 26,000ના લેવલની આસપાસ. ટાર્ગેટ 26,200નો જોઈ રહ્યા છે અને 25,900નો સ્ટોપ લોસને ધ્યાને રાખવાની સલાહ વિરલ છેડા તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતો એક મજબૂતી તરફનો વ્યૂ રાખી રહ્યા છે, ખરીદી કરીને ચાલવાની સલાહ.
હવે કુનાલજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક અંગેની વધારે ચર્ચા કરીશું. અને કુનાલજી, આજે ઇટરનલનો સ્ટોક ટોપ ગેનર બન્યો છે નિફ્ટી 50માંથી 1.91%ની મજબૂતી સાથે. આના ચાર્ટ આપને કેવા લાગે છે અને આગળ ઇટરનલ પર આપની કઈ રીતની સલાહ રહેશે? વેલ, ચાર્ટ ડેફિનેટલી પોઝિટિવ લાગી રહ્યા છે. તમે જુઓ જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, એક સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ એટલું જ નથી. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા જઈએ તો જે પ્રમાણેની મોમેન્ટમ આ કાઉન્ટરે બનાવી હતી, પિયર્સિંગ કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન આ કાઉન્ટરે બનાવી છે, એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો થતો જોવા મળી રહ્યો છે. 310 પાસે આજના દિવસમાં કાઉન્ટરે ક્લોઝ આપ્યું છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર 295 નો અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. ટાર્ગેટની વાત કરીએ તો 321 નો ટાર્ગેટ આપણને અગેન જોવા મળી શકે છે. 321 જો બ્રેક કરે છે તો પછી આપણને 340 સુધીના પર લેવલ આવતા જોવા મળી શકે. એટલે વ્યૂ જે અત્યારે બની રહ્યો છે એ પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે કાઉન્ટરમાં. ઓકે, તો ઇટરનલના કાઉન્ટર પર પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલવાની સલાહ. 295નો સ્ટોપલોસ તમે ધ્યાને રાખો અને ટાર્ગેટ જે છે તમારે માટે 321થી લઈને 340ના બની શકે છે. ઇટરનલ પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ઓટો કાઉન્ટર્સની વાત કરી લઈએ. આજે જો આપણે જોઈએ કુનાલજી, તો ખાસ કરીને ટુ વ્હીલરના લગતા જે કાઉન્ટર્સ છે એમાં સારી એવી મજબૂતી આપણને જોવા મળી છે. અને ઓવરઓલ પણ આપણે જો ઓટોની વાત કરીએ તો એક ટાટા મોટર્સને બાદ કરતાં બધા કાઉન્ટર મજબૂતી તરફ રહ્યા છે. કઈ રીતે આપ ઓટો કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? વેલ, સારી એવી રેલી આપણને દરેક કાઉન્ટરમાં જોવા મળી છે. તમે ઓટો કાઉન્ટર્સની વાત કરો તો હીરો મોટોકોપ, બજાજ, હીરો મોટોકોપ છે, બજાજ છે, મારુતિ છે, દરેક લેવલ પર પોઝિટિવ સાઇડની વ્યૂ અત્યારે આપણને આ લેવલ પર વધતો જોવા મળી રહ્યો છે. બટ એવું કાઉન્ટર છે જ્યાં ફ્રેશ પોઝિશન જમા કરીને ચાલવાની સલાહ રહેશે. અને સ્ટોકનું નામ છે મારુતિ. મારુતિ અત્યારે આ લેવલ જોવા જઈએ તો 15,878 પાસે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. અને જે વ્યૂ બની રહ્યો છે અત્યારે આ લેવલ પર એ પોઝિટિવ સાઇડનો જ છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનનો જે લો છે 15,570, તો આપણે અહીંયા 15,500 એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો ઉપલા વધારે 16,165 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે છે તો પછી તમને 16,000 ક્યાંક ને ક્યાંક 16,635 સુધીના પણ લેવલ આવતા જોવા મળી શકે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર મારુતિને લઈને પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે મારુતિમાં. ઓકે, તો મારુતિના કાઉન્ટર પર ખરીદી કરીને ચાલવાની સલાહ. ટાર્ગેટ જે છે 16,165 અને એની ઉપર 16,635 સુધીના ટાર્ગેટ બની શકે છે. સ્ટોપલોસ 15,500નો રાખો. મારુતિ સુઝુકી પર ખરીદારીની સલાહ. અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? ટ્રેડિંગ કોલની વાત કરીએ તો સૌથી પહેલા મારુતિ પર મારો કોલ બની રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી મારુતિનો હું ટ્રેક કરતો આવ્યો છું. ટોપ લેવલથી સારું કરેક્શન પણ આપણને જોવા મળ્યું છે, પણ જે પ્રીવિયસ બોટમ હતો એ બોટમનો સપોર્ટ મારુતિએ લીધો છે. તો મારુતિ પર અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. 15,500ના એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 16,165નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 16,635નો બીજો ટાર્ગેટ પણ આપણને અહીંયા આવતો જોવા મળી શકે. અને બીજો જે કોલ છે જેમાં એક સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ એયુ બેંક. એયુ બેંકે જુઓ 912ની અરાઉન્ડ આપણને આજના દિવસમાં ક્લોઝ આવતો આ કાઉન્ટર આપણને બતાવેલ છે. લોઅર લેવલ પર 875 નો અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલીશું. જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, સારા એવા લેવલ આપણને આવનારા દિવસોમાં આવતા જોવા મળી શકે છે. સૌથી પહેલો ટાર્ગેટ જે એયુ બેંકમાં આપણને આવતો જોવા મળી શકે છે 940, અને 940 જો બ્રેક કરે તો 990 સુધીના પણ ટાર્ગેટ આપણને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આવતા જોવા મળી શકે. એટલે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને મારુતિ બંને અહીંથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો કુનાલજીની પસંદગીના બે કાઉન્ટર, જેમાંથી મારુતિ સુઝુકીની આપણે વાત કરી છે. ફરી એક વખત લેવલ્સ રિપીટ કરી દઈએ. ખરીદારી કરીને ચાલવાની સલાહ, 15,500નો સ્ટોપલોસ અને 16,165થી લઈને 16,635 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. અને આ ઉપરાંત વધુ સ્ટોક એયુ બેંકમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 940થી લઈને 990 સુધીના ટાર્ગેટ તમને બની શકે છે. 875નો સ્ટોપલોસ ધ્યાને રાખો. તો આ ખાસ સલાહ અહીંયા આગળથી જોવા મળી રહી છે. હવે કુનાલજી, એફએમસીજી સ્ટોક્સની વાત કરીએ, કારણ કે ટાટા કન્ઝ્યુમર આજના ટોપ ગેનર્સમાં સામેલ રહ્યો છે 1.82%ની મજબૂતી સાથે. અને મિડ કેપ સ્ટોકમાંથી મેરિકોમાં પણ એક સારી મજબૂતી આપણને આવતી જોવા મળી છે 3%ની. તો આ કાઉન્ટર્સ આપને કેવા લાગે છે? વેલ, મેરિકોની વાત કરીએ સૌથી પહેલા ઘણી સારી મોમેન્ટમ મેરિકોમાં આપણને જોવા મળી ગઈ છે. જે પ્રમાણે કાઉન્ટરે
મોમેન્ટમ બતાવી છે, ગેપ અપ ઓપનિંગ બતાવી છે અને પછી એનો જે પ્રીવિયસ ટોપ હતો એની ઉપરનું જે ક્લોઝિંગ બતાવેલું છે, મને લાગે છે કે સારી એવી રેલી આપણને આવનાર દિવસોમાં આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં જોવા મળી શકે. હું જો લેવલની વાત કરું છું તો જે પ્રમાણે ક્લોઝિંગ આપણને આ કાઉન્ટરે બતાવેલું છે, ઉપલા મથાળે 776 નો પહેલો ટાર્ગેટ અને 776 જો બ્રેક કરે તો 801 થી લઈને 835 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને આપી શકે છે. તો ડેફિનેટલી મેરિકો પોઝિશન નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો નથી, પણ જો હોય તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો વાત કરીએ ટાટા કન્ઝ્યુમરની, કાઉન્ટર અત્યારે 1170 પાસે 1178 પાસે ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 1158 ના એસએલઈ સાથે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે 1193 નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો પછી તમને ઉપરમાં 1220 સુધીના પણ લેવલ આવતા જોવા મળી શકે. સો ટાટા કન્ઝ્યુમર પ્રેશર લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો ટાટા કન્ઝ્યુમરમાં અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. 1220ના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે અને મેલિકો માટે જો પોઝિશન છે તો તમે હોલ્ડ કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો એફએમસીજીના આજના ફોકસમાં રહેલા સ્ટોકની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે. આ ઉપરાંત આજે જે આપણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એની વાત કરી લઈએ, જ્યાં આપણે જે સમાચારોને પગલે અહીંયા આગળથી એક મજબૂતી આવતા જોઈ છે. એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી આ બધામાં ખરીદારી હતી. આમાંથી કોઈ સલાહ બનશે આપની? આઈઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલની વાત કરીએ, જે પ્રમાણે આજના દિવસમાં સ્ટોકમાં મોમેન્ટમ આપણને આ બધી જોવા મળી છે. આઈઓસી 173 પાસે આ કાઉન્ટરનું આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. બીપીસીએલની વાત કરીએ તો બીપીસીએલનું પણ ક્લોઝિંગ 374 ની અરાઉન્ડ આવતા જોવા મળ્યું છે. અને એચપીસીએલની વાત કરીએ તો એચપીસીએલ પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સારા એવા લેવલ પર આપણે ક્લોઝ આવતો જોવા મળ્યો છે 486 ના લેવલ પાસે. બટ કન્સર્ન અત્યારે આ લેવલ ઉપર મને જોવા મળી રહ્યો છે, કેમ કે આઈઓસીની વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસથી 174 ની અરાઉન્ડ રેઝિસ્ટન્સ ફેસ કર્યું છે. તો 174 ની ઉપર જાય પછી જ આપણે આમાં નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. સામે સાઈડ બીપીસીએલની વાત કરીએ તો બીપીસીએલ આજના દિવસમાં શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક ફોર્મેશન બનાવી છે. એટલે આવનારા દિવસમાં જો 372 ના નીચે જો કાઉન્ટર ક્લોઝ આપે તો પછી કરેક્શન આપણને આ કાઉન્ટરમાં એક્સટેન્ડ થતું જોવા મળી શકે. ઇવન હિન્દ પેટ્રોલની બી વાત કરીએ તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ પણ જોવા જઈએ તો અત્યારે આ લેવલ પર 486 પાસે ટ્રેડ કરે છે. એમાં પણ જોવા જઈએ તો 495 પાસે એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. જો 495 બ્રેક કરે તો સારી એવી રેલી આપણને હિન્દ પેટ્રોલમાં પણ આવતા જોવા મળી શકે છે. એ વ્યૂ બીપીસીએલ માટે થોડું કન્સર્ન વાળું છે. આઈઓસી અને એચપીસીએલ એના જે રિઝલ્ટના હાઈ દિશાના જે ટોપ બ્રેક કરે તો પછી સારી એવી રેલી આપણને જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની વાત કરી કે જ્યાં આઈઓસી, એચપીસીએલ ઉપર તમે ખાસ ધ્યાન રાખીને ચાલી શકો છો. તો આ આપણે એક ખાસ ચર્ચા કરી છે. હવે આપણે બેંક્સની વાત કરી લઈએ. કોટક મહિન્દ્રા બેંકમાં આજે આપણને 1.25% આસપાસની મજબૂતી જોવા મળી છે અને એચડીએફસી બેંકમાં 0.5% મજબૂતી, આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ 0.40% આસપાસની મજબૂતી રહી છે. પીએસયુ બેંક પર નજર કરી લે, એસબીઆઈ બેંક 0.5% જેવો મજબૂત રહ્યો છે અને ઇન્ડિયન બેંકમાં 0.5% આસપાસની મજબૂતી જોવા મળી છે. બેંક્સમાંથી ક્યાં આપની સલાહ બનશે, કયા કાઉન્ટર ફોકસમાં રાખવા જોઈએ? વ્યૂ ડેફિનેટલી અત્યારે પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. પીએસયુ બેંકમાં સારી એવી રેલી આપણને જોવા મળી છે. સામે સાઈડ આઈસીઆઈસીઆઈ બેંક અને એ બધાની વાત કરીએ તો આપણે ઓલરેડી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરી છે. બટ બીજા કોઈ કાઉન્ટરની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો એક પીએસયુ બેંકમાં એક નાની બેંક છે, બેંક ઓફ મહારાષ્ટ્ર, એના પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. કાઉન્ટર અત્યારે 59.91 ની અરાઉન્ડ આપણને ક્લોઝિંગ આવતું આપણને જોવા મળ્યું છે. લો લેવલ પર 58 નો અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, આવનારા દિવસમાં 60 નો પહેલો ટાર્ગેટ અને 60 જો બ્રેક કરે તો પછી સોરી 59.90 ની અરાઉન્ડ છે. આવનારા દિવસોમાં 61.40 નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે પછી તમને 64 નો બીજો ટાર્ગેટ પણ આવતો આમાં જોવા મળી શકે. ઓવરઓલ જે વ્યૂ છે પીએસયુમાં, એમાં બેંક ઓફ મહારાષ્ટ્ર ઘણી સારી લાગી રહી છે. ઓકે, પીએસયુ બેંકમાંથી બેંક ઓફ મહારાષ્ટ્ર ઉપર ખરીદારી કરવાની સલાહ. 61.40થી લઈને 64 સુધીના ટાર્ગેટ માટે બેંક ઓફ મહારાષ્ટ્રને ફોકસમાં રાખો, ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. વધારે સ્ટોકની અહીં આગળથી આપણે જો વાત કરી લઈએ, આજના દિવસે આપણને ખાસ કરીને જે રીતનું મોમેન્ટમ દેખાયું છે કે નાયકાનો સ્ટોક પણ આજે ફોકસમાં રહેતો દેખાયો, જ્યાં પણ 3.25% આસપાસની ખરીદી આવતી દેખાય છે. આ સ્ટોકના ચાર્ટ આપને કેવા લાગે છે, કુનાલજી? નાયકાની વાત કરીએ તો વ્યૂ પોઝિટિવ સાઈડનો જોવા મળી રહ્યો છે. રિસર્ચનો જે ટોપ હતો એની ઉપર ત્યાં કાઉન્ટર ક્લોઝ આપ્યું છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ છે 253 ના એસએલની સાથે.
269 અરાઉન્ડનું કાઉન્ટરે ક્લોઝિંગ બતાવ્યું છે. 253 એક એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો 281 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે છે તો પછી 63 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. ઓવરઓલ જે વ્યૂ છે નાયકાને લઈને એ પોઝિટિવ સાઇડનો છે. 253 ના એસએલની સાથે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી નાયકાના ઉપર પણ આપણે ખાસ કરીને વાત કરી છે, અને આજે હુડકોની પણ વાત કરી લઈએ. હુડકોમાં પણ 5% કરતાં વધારેની મજબૂતી જોવા મળી. કુનાલજી, હુડકો પર આપની સલાહ કેવી રીતની બનશે? હુડકોએ પણ આજે સારી એવી મોમેન્ટમ બતાવી છે. વ્યૂ અત્યારે થોડોક ડાયસી છે, કેમ કે કન્ટિન્યુઅસલી જોવા જઈએ તો છેલ્લા બે વખતે 241 ની અરાઉન્ડ 242 ની અરાઉન્ડ રેઝિસ્ટન્સ ફેસ કર્યું છે. ત્યાંથી આપણને નીચેની મોમેન્ટમ આ કાઉન્ટરે બતાવી છે. તો હું કહીશ કે અવોઇડ કરો વધારે સારું છે. નવી પોઝિશન આપણે 242 પછી બનાવીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો અત્યારે તો એને અવોઇડ કરીને ચાલવાની ખાસ કરીને સલાહ બની રહી છે. અમુક ઘટનારા સ્ટોકની પણ આપણે જો વાત કરી લઈએ. એસ્ટ્રાલના સ્ટોકમાં 3% ઘટાડો આજના દિવસે જોવા મળ્યો છે. અહીંયા આપનો વ્યૂ કેવો રહેશે? એક્સટ્રેલની વાત કરીએ, એક છેલ્લા ઘણા દિવસથી આપણને કાઉન્ટરે ઘટાડો બતાવ્યો. છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી આ કાઉન્ટર આપણને ઘટાડામાં અત્યારે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલથી 1400 બ્રેક કરે તો 1360 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે એવું લાગી રહ્યું છે. એટલે જે વ્યૂ બની રહ્યો છે અત્યારે આ કાઉન્ટરને લઈને નેગેટિવ સાઇડનો છે. જો 1360 ના લેવલ આ કાઉન્ટર બતાવે છે તો પછી ત્યાં આપણે ખરીદારી કરીને ચાલી શકીએ. ઓકે, અને સિમેન્ટ્સના સ્ટોક પર પણ નજર કરીએ. આ સ્ટોકે પણ આજે આપણને એક સારી મજબૂતી બતાવી હતી. કેપિટલ ગુડ્સને લગતા સ્ટોક્સની જ્યારે વાત કરીએ તો આ સ્ટોક ઉપર કે અન્ય કોઈ સ્ટોક પર આપનો ખાસ વ્યૂ બની રહ્યો છે? આજના દિવસમાં 5% મોમેન્ટમ સાથે આ કાઉન્ટર ક્લોઝ થયો છે. છેલ્લા ઘણા દિવસથી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં હતો, એનું બ્રેકઆઉટ આપણને કાઉન્ટર બતાવેલું છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ઉપલા મથાળે 3280 અને 3280 જો બ્રેક કરે તો 3400 સુધીના પર લેવલ આપણે કાઉન્ટર બતાવી શકે. બટ પ્રોબ્લેમ એ છે કે નવી ખરીદારી કરવી કે નહીં, તો નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે બિલકુલ નથી. સિમેન્ટ્સમાં નવી ખરીદી કરીને ચાલવાની સલાહ નથી બની રહી. બાયોકોનનો સ્ટોક પણ પાછલા થોડા દિવસથી આપણે ખાસ ફોકસમાં રહેતો જોઈ રહ્યા છીએ, જ્યાં સારી મુવમેન્ટ દેખાઈ રહી છે. આજે 2-2.5% આસપાસની મજબૂતી સાથે ક્લોઝ થયો છે. અહીંયા આપની કઈ રીતની સલાહ, અથવા ફાર્મામાંથી કોઈ આપની પસંદગી બની રહી છે? ઓવરઓલ ફાર્મા કાઉન્ટરની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ છે, ખાસ કરીને સૌથી પહેલા બાયોકોનની વાત કરીએ. બાયોકોન અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 420ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે, અને પોઝિટિવ સાઇડની મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી છે. 400ના લેવલની ઉપર સસ્ટેન થયો છે, એટલે સારી એવી રેન્જનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, ઉપલા મથાળે આપણને 435 ને 435 બ્રેક કરે તો 480 સુધીના પર લેવલ આ કાઉન્ટર આપણને બતાવવા માટે સક્ષમ છે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહેશે. અને સામે સાઈડ જો બીજા કોઈ કોઈની વાત કરું અત્યારે આ લેવલ પર, તો લોરસ લેબ પર અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. તમે જુઓ ટેકનિકલ ચાર્ટ અત્યારે ઘણો સારો લાગી રહ્યો છે. આજના દિવસમાં 2.5% કાઉન્ટર ઉપર હતો, અને વ્યૂ ડેફિનેટલી અત્યારે પોઝિટિવ સાઇડનો બનતો જોવા મળી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 1000ના એસએલની સાથે ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 1038 નો પહેલો ટાર્ગેટ જોવા મળે, અને 1038 બ્રેક કરે તો પછી તમને ઉપરમાં 1060 સુધીના પણ ટાર્ગેટ આવતા જોવા મળી શકે. ઓકે, તો લોરસ લેબ્સ પર ખરીદારી કરવાની સલાહ. 1000નો સ્ટોપ લોસ, 1038નો પહેલો ટાર્ગેટ અને 1060નો બીજો ટાર્ગેટ પણ અહીંયા બનતું જોવા મળી શકે છે. તો આ સાથે જ કુણાલજી, આપની પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જેટલા પણ સ્ટોકની આજે વાત કરી છે એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ નથી, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુણાલજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.